કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આઈસ્કા એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરવાના છીએ? આજના લેક્ચરમાં આપણે શ્રેણિક, જે બે લેક્ચરમાં આપણે શ્રેણિકના ગુણાકાર, શ્રેણિકના સરવાળા બાદબાકી, બે શ્રેણિકના ગુણાકાર, અદિશ સાથેનો ગુણાકાર, મતલબ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. જે પણ આપણે એના પર ક્રિયાઓ કહી શકતા હતા આપણે જોઈ ચૂક્યા છીએ. અત્યારે જે ચર્ચા હું કરવાનો છું એ ચર્ચા કરવાનો છું ગુણાકારમાં કેટલાક ગુણધર્મો એટલે કે કેટલીક રિમાર્ક આપણે જોવાની છે. એ કેવી રીતે એના પર ચર્ચા કરી શકાય. ઘણી બધી જગ્યાએ તમને એવું થશે કે ગુજરાતી શબ્દો મળશે નહીં, તો તે જગ્યાએ હું તમને ઇંગ્લિશ શબ્દો આપીને પણ એને તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. કારણ કે તમારી પાસે ગુજરાતી લિટરેચર બહુ જ ઓછું હોય છે અવેલેબલ. તેવા સમયે હું તમને ઇંગ્લિશ શબ્દો પણ આપીને પણ એ કન્ટેન્ટ સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો જલ્દીથી આપણે શરૂ કરી દઈએ આજનો લેક્ચર, જે શ્રેણિકના ગુણાકારના જે ગુણધર્મો થઈ જશે, એટલે કે ગુણાકારમાં કઈ કઈ રીતની અલગ અલગ વસ્તુ આવી શકે એના પર રહેશે. જેના પછી તમે ઘરેથી સ્વાધ્યાય જે 3.1 છે, સ્વાધ્યાય 3.2 છે, એ તમે આસાનીથી કરી શકશો. બરાબર? તો ચાલો જલ્દી જોઈ લઈએ. પહેલા જે વસ્તુ છે એ નોંધ આપી દો કેટલીક. જેમાં સૌથી પહેલી શું છે? a અને b. જો a અને b ક્રમના નિયમનું પાલન કરે ગુણાકાર માટે, બરાબર? શેના માટે? ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન કરે તો આપણે શું લખશું? ab = ba. ફર્સ્ટ વસ્તુ આ લખી દો. અગર ab, a અને b જે છે એ ક્રમના નિયમનું પાલન કરે તો ab બરાબર શું થશે? ba. અને ઇંગ્લિશમાં લખી દો શું કહેવાય? a and b are commute to each other. બરાબર? આ તમે ઇંગ્લિશમાં પણ થોડું યાદ રાખી લો, જેનાથી શું થશે કે કોઈ ઇંગ્લિશ લિટરેચર તમે વાંચો છો તો તે સમયે તમને એક્ચ્યુઅલી ખબર પડે કે શું કહેવા માંગે છે. સેકન્ડ વસ્તુ લખી લો કે a અને b ક્રમના નિયમનું પાલન કરતા નથી. તો શું થઈ જશે? તો ab not equal to ba થઈ જશે. સિમ્પલ. ab not equal to ba થઈ જશે. એટલે કે ક્રમના નિયમનું પાલન કરતા નથી, એટલે કે not commute. તો શું થઈ જશે? ab not equal to ba. થર્ડ જે છે એ એનાથી થોડું અલગ છે. એ છે પ્રતિક્રમિક. શું હોય? પ્રતિક્રમિક હોય. a અને b શું હોય? પ્રતિક્રમિક હોય, એટલે કે એન્ટી કોમ્યુટ હોય. એટલે શું હોય? એન્ટી કોમ્યુટ હોય. તો એવા કેસમાં શું થશે? તો કે ab = -ba થશે. તો પ્રતિક્રમિક હોય તો એનો મતલબ શું થશે કે ab = શું થશે? -ba. એટલે ઇંગ્લિશમાં શું લખવાશે? એને એન્ટી કોમ્યુટ કહેવામાં આવશે. એટલે કે a and b are anti commute to each other, then ab is equal to -ba. એટલે કે a અને b એકબીજાના પ્રતિક્રમિક હોય તો તમે શું કહી શકો? ab બરાબર -ba તમે કહી શકો. તો બહુ જ અગત્યની ત્રણ વસ્તુની જે ક્રમિક છે કે નહીં એના પર ચર્ચા કરીને બનાવવામાં આવી હતી. તો સૌથી પહેલા તમે આ ત્રણ વસ્તુ લખી લો. ચલો, ચોથી પણ વસ્તુ આની સાથે સંકળાયેલી છે. એ શું છે? જો ab અને ba શક્ય હોય યા તો શોધી શકાય તો જરૂરી નથી કે, લખો છો આ રીતના લખજો, જરૂરી નથી કે a અને b ચોરસ શ્રેણિક હોય. એટલે આપણા દિમાગમાં કેવું હોય કે જો અગર ab અને b બંને શક્ય હોય તો a અને b શું હશે? ચોરસ શ્રેણિક હશે. બટ ના, એવું જરૂરી નથી. એટલે કે a અને b ચોરસ શ્રેણિક નહીં હોય તેવા કેસમાં પણ ab અને b એક્ઝિસ્ટ કરતા હશે. એટલે કે ab અને b શોધી શકાય. તો કયું એક્ઝામ્પલ સર? તો હું એમ કહું કે a શું છે મારું? m × n. એટલે કે a ની કક્ષા શું છે? m × n. જ્યારે b ની કક્ષા શું છે? n × m. તો આવા કેસમાં તમે ab શોધશો તો તમને શું મળશે? તો કે m × n n × m. જેમ કે અહીંયા શું છે? n મેચ થાય છે. એટલે કે ab માટે તમને શું મળી જશે? m × m મળી જશે. જ્યારે તમે ba શોધશો ત્યારે તમને શું મળશે? તો કે n × m અને બીજું શું આવશે? અહીંયા m × n. તો m શું થઈ જશે? મેચ થઈ જશે. એટલે અહીંયા તમને શું મળે છે? n × m. કેનો મતલબ આ બંને કેસમાં ba પણ મળે છે અને આ કેસમાં ab પણ મળે છે. બટ a અને b શું નથી? ચોરસ શ્રેણિક નથી. એટલે જરૂરી નથી કે ab અને ba શક્ય હોય તો એના માટે a અને b ચોરસ શ્રેણિક હોવા જોઈએ. ચોરસ શ્રેણિક હોય પણ ખરા, ના પણ હોય. ઓકે, તો એના માટે તમારે પ્રિપેર રહેવાની જરૂર છે. તો 4 પોઈન્ટ જે અગત્યના પોઈન્ટ હતા, જે ક્રમને લઈને કંઈક ને કંઈક રીતે યુઝ થતા હતા, તેના મેં તમને લખાઈ દીધા છે. એટલે ખાસ કરીને લખી લેજો.
ચાલો ક્વેશ્ચન પણ લઈ લઈએ. ચાલો લઈ લો. એવા દરેક શ્રેણિક શોધો. ચાલો નહીં તો એવું લખો a બરાબર શું લખો a બરાબર 1 1 1 0 માટે એવા તમામ શ્રેણિક b શોધો કે જેથી a અને b ક્રમના નિયમનું પાલન કરે. b ક્રમના નિયમનું પાલન કરે. ઓકે, આનો મતલબ શું થશે તો કે આપણી પાસે શું છે 0 1 અને 1 1 તો શું છે a છે. સોરી 1 1 0 1 1 1 0 1 શું છે a છે. તો b હું શું કહીશ કોઈ એક્ઝ્યુમ કરી લઈશ x y z w. b હું શું કરી લઈશ કોઈ એક્ઝ્યુમ કરી લઈશ કારણ કે મને b ખબર નથી કે શું છે. મને તો એવું કીધું છે કે b શક્ય હોય એટલા શોધી બતાવો કે જેનાથી શું થાય એને b ના ક્રમના નિયમનું પાલન થાય. તો ab બરાબર શું લઈ લઈશ ba લઈ લઈશ. a અને b ના ગુણાકાર બરાબર શું લઈ લઈશ b અને a નો ગુણાકાર. કેમ? કારણ કે એ બંને શું છે ક્રમિક છે. ઓકે, આટલું તો સમજમાં આવે છે ને કેમ લીધું મેં? કારણ કે બંને ક્રમિક છે. તો આનો ગુણાકારનો જવાબ બોલો શું આવશે? x z કે x z. ઓકે, x z પછી શું આવશે y w. નીચે શું આવશે 0 * 1 તો z આવશે. બીજું અહીંયા આવશે w. તો આ ગુણાકાર કરતા દરેક વ્યક્તિને આવડતા હશે. અહીંયા જલ્દીથી ગુણાકાર કરી મને કહો x. ઓકે, બીજું શું આવશે x y. અહીંયા આવશે z અને અહીંયા આવશે z w. ચલો હવે બે આપણે એકબીજાના શ્રેણિક સરખાઈ દીધા છે. એનો મતલબ શું છે કે x + z = x છે. x + z = x છે. એનો મતલબ x x કેન્સલ. તો શું આવી ગયું z = 0. તો z = આપણી પાસે 0 એક વસ્તુ આ મળી ગઈ. બીજી વસ્તુ શું મળશે તો કે y + w = x + w. કે y x + y. હા, y + w = x + y. તો y will be cancel. એનો મતલબ w = x છે. w શું છે x છે. બીજી વસ્તુ આ મળી z = z. તો એમાં તો આપણને કંઈ મળશે નહીં. બીજું w + z + w = w. જે z શું છે આપણને કિંમત ખબર છે 0 છે એટલે w = w. તો આમાં પણ આપણને કંઈ મળ્યું નહીં. તો કિંમત શું મળી ગઈ? તો એક ધ્યાન આપવા જેવી કિંમત x y z આપણો 0 w = x. તો આવા b બરાબર જે આવા શ્રેણિક બની શકે જ્યાં x y belongs to શું છે r છે. તો આની ખાસિયત શું છે b શ્રેણિકની કે x અને x આ સરખા છે. બીજું અહીંયા 0 ની કિંમત છે અને y ની કિંમત અને x ની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ. ક્યાંથી? r માંથી, એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી. તો આ આપણી પાસે દાખલો થઈ ગયો છે જેમાં b ની કિંમત શું આવી? શ્રેણિક શું આવ્યો તમારો x y 0 x. ચાલો લખી લો. તો અનંત થઈ ગયા ને. કેટલા શક્ય પોસિબલ છે? અનંત પોસિબલ છે. કેમ? કારણ કે x અને y ની આપણે અનંત કિંમત લઈ શકીએ. તો અનંત શ્રેણિક પોસિબલ છે જેનાથી ક્રમના નિયમનું પાલન થઈ શકે. તો લખી લો. ચાલો આગળ વધીએ. ચાલો લખો ગુણાકારના ગુણધર્મો. પહેલો ગુણધર્મ આપણે લેવાનો છે જૂથના નિયમનું પાલન. પાલન કરે તો જૂથના નિયમનું પાલન કરે તો શું થશે? તો સિમ્પલ ભાષામાં અગર જૂથના નિયમનું પાલન કરે છે એનો મતલબ કે abc નો ગુણાકાર એટલે પહેલા bc નો ગુણાકાર પછી a ના ગુણાકાર સાથે હોય અને ab ના ગુણાકાર પછી c ના ગુણાકાર સાથે હોય તો કોઈ જાતનો તફાવત પડશે મતલબ બંને સરખા આવશે. કે પહેલા તમે bc નો ગુણાકાર કરો પછી a વડે ગુણાકાર કરો યા તો તમે ab નો ગુણાકાર કરીને પછી c વડે કરો, કોઈ ફરક પડશે નહીં. બટ અગર આપણે શું કરી નાખીએ c ને આગળ લઈ લઈએ b ને પાછળ લઈ લઈએ તો તમારો આન્સર ખોટો પડી જશે. એટલે કે ક્રમને બદલ્યા વગર, ક્રમને છેડ્યા વગર
તો ક્રમને આપણે છેડવાનો નથી, ફક્ત જૂથની વાત કરવાની છે, તો જૂથ જ બદલવાનું છે. ક્રમને છેડવા જશું તો આન્સર રોંગ થઈ જશે, તો આન્સર સેમ થશે નહીં. ચાલો લખી લો. સેકન્ડ લઈ લો. સેકન્ડ શું કહે છે? વિભાજનના નિયમનું પાલન કરે છે. વિભાજનના નિયમનું પાલન કરે છે. વિભાજનનો નિયમ શું કહે છે કે a બ્રેકેટમાં b + c હોય તો આપણે શું લખી શકીએ? ab + ac. બરાબર ને? આપણે લખી શકીએ, પણ ધ્યાન એ રાખજો કે આ જે ક્રમ છે એ ક્રમ જળવાયેલો રહે. અગર a આગળથી ગુણાયો છે તો બંનેમાં આગળ હોવો જોઈએ. અગર તમારી પાસે a + b આપેલું છે, ચલો હું a લઉં છું, b + c ની પાછળ a આપેલો હોય તો તમે શું લખશો? ba + ca. તો આ ખાસ ધ્યાન રાખો, ક્રમને છેડવાનો નથી. ચલો એક ક્વેશ્ચન પણ લઈ લો, મને આ આપી દો, a + b નો વર્ગ શું આવશે કે તો યા તો તમે સિમ્પલ કરી a + b c + d શું આવશે? તમે શું કહેશો? a નો ગુણાકાર c + d સાથે. સૌથી પહેલા શું કરશે? a નો ગુણાકાર c + d સાથે પ્લસ કોનો ગુણાકાર c + d સાથે? b નો ગુણાકાર c + d સાથે. એટલે b નો ગુણાકાર શું લેશો? c + d સાથે. તો આન્સર શું આવશે? ac + ad + bc + bd. સમજાઈ ગયું? તો આ રીતે તમે આને છૂટું પાડી શકો છો. ક્રમને હંમેશા ધ્યાનમાં રાખીને જ કામ કરજો. ચાલો લખી લો બધું. થર્ડ જે છે એ અગત્યની વસ્તુ છે. અગર જો AB = AC હોય તો જરૂરી નથી કે B = C હોય. બરાબર? અગર આપણને એવું આપેલું હોય AB = AC છે તો જરૂરી નથી કે B અને C સરખા હોય. બટ આનું ઉલટું લઈએ, એટલે કે જો B = C તો AB = AC. આ સાચું છે, આ હંમેશા સાચું છે. ત્યારે ઉપરની વસ્તુ હંમેશા સાચી નથી. એટલે કે AB = AC છે તો તમે શું ના કરી શકો? A ને કેન્સલ ના કરી શકો, A ને કેન્સલ નહીં કરી શકો. બટ B = C છે તો તમે શું કરી શકો? B = C છે તો તમે B = C માં તમે A એડ કરી શકો, મતલબ બંને બાજુ A થી મલ્ટીપ્લિકેશન કરી શકો. બટ આપેલું છે તેમાંથી A ને દૂર ના કરી શકો. ઓકે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ચલો ફોર્થ લઈ લો. ફોર્થ શું કહે છે કે જો AB = 0 તો જરૂરી નથી કે A અથવા B માંથી કોઈ એક શૂન્ય શ્રેણિક હોય. કોઈ શૂન્ય શ્રેણિક હોય એટલે કે શું કહેવા માંગે છે? અગર AB = 0 આપેલું છે તેનો મતલબ એવું નથી કે A અથવા B માંથી કોઈ શૂન્ય શ્રેણિક છે. ઓકે, જરૂરી નથી. A અને B શું હોઈ શકે? શૂન્ય સિવાયના શ્રેણિક પણ હોઈ શકે. શું હોઈ શકે? શૂન્ય સિવાયના શ્રેણિક પણ હોઈ શકે. અને બીજી વાત કરીએ તો A = 0 હોય અને B = 0 હોય, A = 0 હોય અથવા B = 0 હોય, એટલે કે બંનેમાંથી કોઈ એક હોય શૂન્ય શ્રેણિક હોય તો ડેફિનેટલી AB = 0 થશે. તો ડેફિનેટલી શું થશે? AB = 0 થશે. બીજું BA = 0 થશે. જે પણ શક્ય બનતું હોય એ 0 થશે. તો અગર બંનેમાંથી કોઈ એક શું છે? શૂન્ય શ્રેણિક છે, તો ઓટોમેટિકલી AB = 0 BA = 0 તમારું થઈ જશે. બટ આનું ઉલટું, એટલે કે AB = 0 અને BA = 0 આપ્યું છે તો એનો મતલબ એવો નથી કે A અથવા B માંથી કોઈ એક 0 છે. બંને 0 સિવાયના પણ હોઈ શકે. એટલે કે આ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. ચાલો, અગર હું આ વાતને થોડી વધારે વિસ્તૃતમાં લઈ જાઉં કે જો AB = 0 હોય અને A અથવા B, AB = 0 and A not equal to 0, B not equal to 0, એટલે કે A અને B શું છે? શૂન્ય શ્રેણિક નથી. તો A નો નિશ્ચાયક is equal to 0 અને B નો નિશ્ચાયક = 0 થશે. બહુ જ શોર્ટમાં લખ્યું છે પણ બહુ જ IMP વસ્તુ છે કે અગર AB = 0 આપેલું છે અને A અને B માંથી કોઈ પણ શૂન્ય શ્રેણિક નથી, એ AB = 0 આપ્યું છે અને A અને B માંથી કોઈ પણ શૂન્ય શ્રેણિક નથી, તો એવા કેસમાં A અને B નો જે ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક જે આવશે એ તમારો શું આવશે? 0 0 આવશે. આને આપણે એક વસ્તુ બીજી ભાષામાં કહેતા હતા સિંગ્યુલર. ઇંગ્લિશમાં તમે કહો તો આને શું કહેવાય છે? સિંગ્યુલર થઈ જશે. શ્રેણિક કેવા થઈ જશે? સિંગ્યુલર આવશે.
તો a ની ડિટર્મિનન્ટ એટલે કે a નો નિશ્ચાયક શું થશે 0, b નો નિશ્ચાયક પણ શું થશે 0 થશે. બંનેના નિશ્ચાયક 0 થઈ જશે. ક્યારે? કે જ્યારે ab બરાબર 0 હોય અને a અને b શું ના હોય, હા ચલો શૂન્ય શ્રેણિક ના બી હોય તો બી a અને b ના શ્રેણિક શું થઈ જશે? બંને 0 થવા માટે શું હોવું જોઈએ કે બંને નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. યા તો એક તો 0 થઈ જ જશે. તો આપણે હંમેશા યાદ રાખો કે a નોટ ઇક્વલ ટુ 0 હોય અને b નોટ ઇક્વલ ટુ 0 હોય તો ડાયરેક્ટલી a ઇક્વલ ટુ 0 અને b ઇક્વલ ટુ 0 તમારું થઈ જશે. ચલો લખી લો જલ્દીથી. ચલો એક ક્વેશ્ચન પણ લઈ લઈએ. ક્વેશ્ચન શું લેશું આપણે? અગર મને એવું કીધું છે p³ બરાબર q³ તથા p²q બરાબર q²p થાય એવા બે શ્રેણી p અને q હોય તો p² + q² નો નિશ્ચાયક શું થશે? શું પૂછવામાં છે? p² + q² નો નિશ્ચાયક શું થશે? અગર હું આ પ્રોપર્ટીની વાત કરું તો કઈ પ્રોપર્ટીમાં આપણે નિશ્ચાયકની વાત કરી છે? છેલ્લી પ્રોપર્ટીમાં નિશ્ચાયકની વાત કરી, એની પહેલા તો કોઈ નિશ્ચાયકની વાત નથી કરી. એટલે એક વસ્તુ સમજમાં આવી જશે કે મારે એપ્લાય શું કરવાનું છે છેલ્લી પ્રોપર્ટી. કેવી રીતે એપ્લાય કરીશું એનું તમે જોવું પડશે થોડું. એક વસ્તુ મને શું આપી છે? p³ = q³ આપ્યું છે. એક વસ્તુ શું આપી છે? p²q ને એક આપી છે q²p. તો તમારામાંથી મારામાંથી કોઈ એવું વિચારશે કે સર બંને બાજુ p વડે ગુણી નાખો તો શું થઈ જશે? p³x = pq²p. તો અહીંયા તો સર q⁴ થઈ ગયું, અહીંયા આવી ગયું pq²p આવી ગયું. તો અગર આપણે q ને આપણે લઈએ તો q કોમન કેવું તો કઈ લઈ ના શકાય. તો સર આનામાંથી કઈ યુઝ થાય એવું છે નહીં, તો આને ભૂલી જઈએ. ચલો બીજી એક ગોઠવણી છે, એમાં છે આપણી પાસે a = c આપેલું હોય, સોરી a = b આપેલું હોય, c = d આપ્યું હોય. તો કેટલા લોકો સમજી શકે કે a - c = b - d થાય? અગર a બરાબર b છે અને c બરાબર d છે તો a - c = b - d થશે ને? તો હું અહીંયા શું લખી શકું? p³ - p²q q³ - q²p. અગર આમાંથી p² કોમન લેવામાં આવે તો શું વધશે? p - q. અને આમાંથી q² કોમન લેવામાં આવે તો શું વધશે? q - p. અને તમે આને ધ્યાનથી જુઓ તો આ શું છે? p - q જ છે, પણ કેવું છે? ઉલટું છે. તો આને આપણે આ બાજુ બી લાવી શકીએ. જેવું તમે આ બાજુ લઈ આવશો તો શું થશે? p² p - q -q² q - p. અગર માઈનસ અંદર જશે તો શું થઈ જશે? p² p - q + q² p - q = 0. એનો મતલબ p² + q² * p - q = 0. હવે અહીંયા આપણને એક વસ્તુ જે આપેલી હતી અહીંયા લખવાની રહી ગઈ, તથાપિ થાય p ≠ q પણ આપ્યું છે. શું આપ્યું છે રકમમાં? p ≠ q પણ આપ્યું છે. એનો મતલબ p - q ≠ 0. કેમ? કારણ કે આપણને આપ્યું છે p ≠ q છે. એનો મતલબ કે આ શું છે? શૂન્ય શ્રેણિક નથી. હવે આ શૂન્ય શ્રેણિક નથી એનો મતલબ શું થશે કે આ તો બે ઓપ્શન ખોલીને ઉભો રહી જશે. એક થશે શૂન્ય શ્રેણિક છે, હોઈ બી શકે, આપણને નથી ખબર હોય કે ના હોય, ને એક થશે શૂન્ય શ્રેણિક નથી. અગર શૂન્ય શ્રેણિક નથી તો ગુણધર્મ 6 લગાવો. યાદ કરો ગુણધર્મ 6 શું છે? અગર બંને શૂન્ય શ્રેણિક, બંનેમાંથી કોઈ પણ શૂન્ય શ્રેણિક ના થાય તો જે માના એટલે કે શું છે? એટલે કે નિશ્ચાયક જે છે એ બંનેના શું થઈ જશે? 0 થઈ જશે. અગર શું થાય? બંનેમાંથી કોઈ પણ શૂન્ય શ્રેણિક ના થાય તો શું થશે? બંનેનો નિશ્ચાયક શું થઈ જશે? જવાબમાં 0 આવી જશે. અને અગર એ શૂન્ય શ્રેણિક છે, અગર સપોઝ કે p² + q² શું છે? શૂન્ય શ્રેણિક છે, તો પછી ઓટોમેટિકલી એનો નિશ્ચાયક શું આવવાનો છે? 0 જ આવવાનો છે. એટલે કે આ કેસ હોય કે આ કેસ હોય, આનો આન્સર શું આવશે? 0 આવશે. તો બસ બંને કેસની વાત કરી દીધી કે ભાઈ શૂન્ય શ્રેણિક હોય તો પણ શું થશે, શૂન્ય શ્રેણિક નહીં હોય તો પણ શું થશે. અગર શૂન્ય શ્રેણિક નથી તો પણ 0 આવે છે અને શૂન્ય શ્રેણિક છે તો પણ જવાબ 0 જ આવે છે. તો બહુ જ અગત્યની વસ્તુ ચર્ચા કરી લીધી છે આપણે, તો આને ખાસ નોંધ સાથે લખી લો.
ચાલો આગળ જઈએ. તટસ્થ શ્રેણિક જે હોય છે કોને ખબર છે? તટસ્થ શ્રેણિક, એકમ શ્રેણિક, સોરી તટસ્થ શ્રેણિક ક્યાં? એકમ શ્રેણિક કેટલા લોકોને ધ્યાનમાં છે? એકમ શ્રેણિક એટલે કોઈ શ્રેણિક i વડે દર્શાવવામાં આવે, યાદ છે ને? i વડે દર્શાવવામાં આવતો શ્રેણિક. i2 હોય તો શું થાય? 1 0 0 1. i3 હોય તો શું થાય? 1 0 0 0 1 0 0 0 1. તો કે આ એકમ શ્રેણિક છે અને કોઈ બી શ્રેણિક સાથે ચર્ચા કરવામાં આવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્રમિક જ હોય છે. કેવું હોય? ક્રમિક હોય. એટલે કે સાતમો લખી દો, ai ia a. સાતમો ગુણધર્મ લખી દો, ai ia a. બીજું i n એટલે કે i નો ગમે તેટલો ગુણાકાર કરવામાં આવે, જવાબ શું આવશે? i જ આવશે. i નો ગમે તેટલો ગુણાકાર કરવામાં આવે, જવાબ તમારો હંમેશા શું આવશે? i જ આવશે. ચલો બીજી એક વસ્તુ ચર્ચા કરીએ, a b નો વર્ગ શું થશે? કોઈ મને કહી શકે? a b નો વર્ગ શું થશે? તો સર તમે એમ કાં કરો ને, a b આપણે જે રીતે લખતા તે બે વાર લખવું પડશે. કોઈ કહેશે સર a² + b² + ab. ના, ક્રમ ધ્યાનમાં રાખવાનો છે. એટલે આપણે શું કર્યું? a b ને બે વાર લખ્યું. તો હવે a નો ગુણાકાર a b સાથે એટલે શું આવશે? aa પ્લસ શું આવશે? ab. b નો ગુણાકાર ab સાથે એટલે શું આવશે? ba પ્લસ bb. કહેવાનો મતલબ જવાબ શું આવી ગયો? a² + ab પ્લસ ba પ્લસ b². કોનો જવાબ આવી ગયો? a + b ના વર્ગનો. આ એકદમ જનરલ વ્યાપક જવાબ છે. ઓકે, હા આની અંદર હું થોડું મોડિફાઈ કરું. મોડિફાઈ શું કરું? કેટલીક વ્યાખ્યાઓ અનુરૂપ બતાવું. તો કે a અને b ક્રમિક છે. શું બતાવું? a અને b ક્રમિક છે, એટલે કે ab = ba છે. અગર ab = ba થઈ જાય તો a² + b² શું લખાશે? મને કીધું. સોરી, a + b નો સ્ક્વેર શું લખાશે? તો કે a² + 2ab + b². ક્યારની વાત છે? જ્યારે ab = ba થઈ જાય ત્યારે. કોઈ એવું કહેશે કે સર પ્રતિક્રમિક છે, એટલે કે ab = -ba છે. અગર ab = -ba થઈ જાય તો a + b નો સ્ક્વેર શું થઈ જશે? a² + b². કેમ? કારણ કે આ બંને તો ઉડી જશે. ab ની જગ્યાએ શું લખીશ? સોરી, b ની જગ્યાએ શું લખીશ? -ab. ab કેન્સલ, તો શું થઈ જશે? a² + b² થશે. તો પ્રતિક્રમિક છે ત્યારે શું થઈ જાય છે? આન્સર a² + b² થઈ જશે. લખી લો. બહુ જ અગત્યની વસ્તુ છે આપણને. ચલો હવે બીજી એક વાત કરતો. જો a અને b માટે ab = a હોય, ba = a હોય, સોરી ab = b હોય અને ba = a હોય. ઓકે, તો a² + b² શું થશે? સવાલ લખો, ક્વેશ્ચન. જો ab = b હોય અને ba = a હોય તો a² + b² શું થશે? તો તમે a² + b² માં શું કહી શકો? a + bb આપણને આપેલું છે, તો તમે a ની કિંમત મૂકી શકો. સૌથી પહેલા હું શું કહીશ? પહેલામાં કિંમત મૂકીશ. તો અહીંયા a ની જગ્યાએ શું લખાશે? baa. તો એનાથી કોઈ ફાયદો થતો હોય તો બતાવો. ચાલો, b ની જગ્યાએ શું લખીશ? abb. તો આને શું વંચાશે? ba² + ab². આનાથી કોઈ ફાયદો થાય એવું લાગતું નથી. તો આપણે ઉલટું વિચારીએ. આપણે શું કરીએ? પાછળવાળામાં કિંમત મૂકીએ. પાછળ કિંમત મૂકવી એટલે a ની પાછળનો a જે b છે એમાં કિંમત મૂકીએ. તો a ની જગ્યાએ a તો છે જ, a ની જગ્યાએ શું લખીશું? ba. તો અહીંયા શું લખી દીધું? ba. અહીંયા b તો હતો જ, હવે શું લખી દીધું? ab. એનો મતલબ ab ની જગ્યાએ હવે હું શું લખી દઈશ? b. અને ba ની જગ્યાએ શું લખી દઈશ? a. ba + ab આવી ગયું. અને ba બરાબર શું છે? તમને બધાને ખબર છે, a છે. ab = b છે. તો તમારો a² + b² તમને શું મળે છે? a + b મળે છે. તો a² + b² શું થઈ ગયું? ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. a² + b² a + b નો હોલ નો સ્ક્વેર -2ab છે. a² + b² a + b નો હોલ સ્ક્વેર બી છે અને a² + b² a + b પણ છે. તો અલગ અલગ કિંમતો માટે તમને જવાબ મળશે, પણ બધા માટે શરતો કેવી છે? અલગ અલગ છે. તો ખાસ ધ્યાન રાખીને લખો. લખી લો.
જ્યારે a અને b ક્રમના નિયમનું પાલન કરતું હોય, ક્રમના નિયમનું પાલન કરે તો સામાન્ય અલ્જેબ્રા લાગે. સામાન્ય અલ્જેબ્રા એટલે શું? તો કે a + b નો વર્ગ, a + b નો ઘન, a + c નો ઘન, જે પણ આપણે નિયમો લગાવતા હોય એ નિયમો બધા એપ્લિકેબલ છે. ક્યારે? જ્યારે ક્રમના નિયમનું પાલન થતું હોય તો જ. બહુ મોટી વસ્તુ છે, હાસ્યામાં લખી દેજો કે a b જો ક્રમના નિયમનું પાલન કરે તો આપણે નોર્મલ અલ્જેબ્રા જે આપણે શીખ્યા છે અત્યાર સુધી એને આપણે એપ્લિકેબલ માનીશું. જેમ કે અહીંયા છે જો ક્રમના નિયમનું પાલન કરે છે તો a + b નો વર્ગ શું આવી ગયો? a વર્ગ + 2ab + b વર્ગ. બરાબર છે? તો લખી લો. चलो होमवर्क वाला क्वेश्चन आप करो. ए बी શું ગુણધર્મ 6 ચકાસો. ગુણધર્મ જે 6 તમારો છે ને એ ચકાસવાનો છે, ચેક કરવાનો છે. આ હોમવર્કમાં છે. अगर a અને b ની કિંમત તમને આ રીતના આપેલી હોય તો તમારે ગુણધર્મ જો 6 છે એ સાચો છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. કારણ કે આ બંનેમાંથી શું છે? બંને શૂન્ય શ્રેણિક નથી. બંને શૂન્ય શ્રેણિક નથી છતાં પણ a b = 0 આવશે. તમે ચેક કરજો. ચલો આગળ લઈ લો. 7 8 અને 9 10 માં આવી ગયા આપણે. ઓકે, જો a અને b, ચલો જો a ચોરસ શ્રેણિક હોય, એ શું હોય? ચોરસ શ્રેણિક હોય તો ઘાતના નિયમનું પાલન કરે. ઘાતના નિયમ કયા? તો કે સર અગર a⁻m હોય, a⁻n હોય, બંને શું છે? ચોરસ શ્રેણિક છે. તો એવા કેસમાં હું શું લખી શકીશ? a⁻m+n. સેમ વસ્તુ અગર a⁻m છે ને એની ઉપર પાછી n ઘાત છે તો આને શું લખી શકું? a⁻n ની ઉપર n ઘાત, એટલે કે a⁻mn પણ લખી શકું. ક્યારે શક્ય છે? ફક્ત અને ફક્ત ત્યારે જ્યારે એ ચોરસ શ્રેણિક હોય. બરાબર? ત્યારે શક્ય છે જ્યારે એ ચોરસ શ્રેણિક હોય. લખી લો. ચલો હવે લખજો a અને b ક્રમના નિયમનું પાલન કરે તો a² - b² શું લખી શકાય? સામાન્ય વર્ગીકરણ. શું આવશે? a + b, a ઓછા b. પહેલી વસ્તુ. સેકન્ડ વસ્તુ શું થશે? a⁻n b⁻n = ab⁻n. ઓકે. થર્ડ વસ્તુ a + b⁻n = a⁻n. બાયનોમિયલ એક્સપાન્શન nc0 a⁻n, nc1 a⁻n-1 b⁻1. એ રીતે ક્યાં સુધી? nc n સુધી જ્યાં b⁻n થતું હોય. તો આ શું છે? બાયનોમિયલ એક્સપાન્શન છે. તમે દરેક જણ ભણી ગયા છો. બરાબર છે? તો એ એક્સપાન્શન તમારું અહીંયા યુઝફુલ રહેશે ક્યારે? કે જ્યારે a અને b શું છે? ક્રમના નિયમનું પાલન કરે છે તો જ. અધરવાઇઝ નહીં. અગર a અને b ક્રમના નિયમનું પાલન કરે તો એનો મતલબ શું છે? કે આ એક્સપાન્શન આપણે યુઝ કરી શકશું. અને ચોથી વસ્તુ લખું I એટલે કે એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક લખો. એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક ક્રમના નિયમનું પાલન કરશે. એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક ક્રમના નિયમનું પાલન કરશે. એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક ક્રમના નિયમનું પાલન કરશે. થઈ ગયું? ચાલો ઇક્વેશન લખી દઈએ.
દ્વિપદી વિસ્તરણ દ્વિપદી પ્રમેય જે છે આપણે એ બહુ જ અગત્યની વસ્તુ છે, હંમેશા બહુ જગ્યાએ કામ આવતો હોય છે ને બહુ જગ્યાએ ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરાવતો હોય છે. ચાલો તો અહીંયા આપણે એક એવો ક્વેશ્ચન જોઈએ જેમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ થશે. જો i plus a raised to 10 is equal to xa plus yi હોય તો જ્યાં a is equal to 1001 sorry 00 x plus y શોધો. ચલો કોઈ પણ જાતનું દિમાગ લગાવ્યા વગર અહીંયા ધ્યાન આપી દો. જાતે કરવો હોય તો કરી શકો, એમાં કોઈ આઉટ નથી. વિડિયો પોસ્ટ કરીને જાતે પણ કરી શકો અગર સમજ પડી ગઈ છે સવાલમાં થોડી ઘણી તો. ચાલો હું સિમ્પલ તમને બતાવી દઉં. પહેલા શું કીધું છે i plus a raised to 10 છે. આપણે 10 છે, આપણે 10 ની જગ્યાએ n લઈ લઈએ. હું જનરલ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતી n જેવું લેશું. આપણે ખબર છે આનું બાયનોમિયલ એક્સપાન્શન એટલે કે દ્વિપદી જે વિસ્તરણ છે, દ્વિપદી પ્રમેય જે છે એપ્લિકેબલ છે. કેમ? કારણ કે i અને a એકબીજાના શું છે ક્રમના નિયમનું પાલન કરે છે. તો i અને a એકબીજા સાથે ક્રમના નિયમનું પાલન કરે છે એટલે હું શું લખી શકું તો કે nc0 i raised to n પ્લસ શું લખી શકું nc1 i raised to n minus 1a nc2 i raised to n minus 2a square plus ncn a raised to n. સમજાયું? ચલો એક વસ્તુ કેટલા લોકોને ખબર છે i raised to n equal to i થાય. આપણે ગુણધર્મ લખ્યો છે એનો મતલબ i raised to n i raised to n minus 1 i raised to n minus 2 અહીંયા શું છે i raised to 0 છે. અગર ધ્યાનથી જો તો i raised to 0 છે. એ પણ શું થશે i raised to 1 થશે. કહેવાનો મતલબ બધામાંથી હું શું કોમન કાઢી શકું i કોમન લઈ શકું. યા તો પછી બીજો બી એક ગુણધર્મ છે શું i a is equal to શું થશે a શું થશે i equal to a થાય છે. એનો મતલબ કે પહેલા તો i raised to n બધા શું થશે i લખી શકાશે. એટલે આ જે સૂત્ર છે એને શું લખી શકું nc0 i raised to n ની જગ્યાએ i થઈ જશે nc1 i a nc2 i a square ncn i a raised to n. અને i નો ગુણાકાર કોઈની પણ સાથે થાય એની એ જ શ્રેણી પાછો આવે એટલે અહીંયા શું લખી શકું nc0 i nc1 a nc2 a square એના ncn a raised to n. હવે આપણે એ શોધવું પડશે કે a square a cube આ જે બધા અંદર પદ આવશે એ કયા હશે. તો સૌથી પહેલા આપણે a આપેલો છે યસ આપેલો છે તો a square શોધી લો. a square શું થશે 1001 સોરી 00 1000 શું જવાબ આવે છે બોલો જલ્દીથી. 1 into 1 plus 0 તો 1 આવશે. 00 નો ગુણાકાર તો 0 જ આવશે. 1 into 0 આ બંનેનો 0 ગુણાકાર આ પણ 0 આવશે. અહીંયા પણ 0 આવશે. કહેવાનો મતલબ a square બરાબર શું આવી ગયું a આવી ગયું. આ તમારે a cube શોધવો તો બંને બાજુ a વડે ગુણો તો અહીંયા શું થશે a cube અહીંયા થશે a square જે બરાબર શું છે a છે. તો a cube બરાબર ભાઈ આવી ગયો. કહેવાનો મતલબ કે a raised to n બરાબર પર શું આવશે પેટર્ન જોઈએ તો a raised to n બરાબર શું આવશે a આવશે. એટલે કે n ની ગમે એટલી ઘાત કરી લો a ની ગમે એટલી ઘાત કરી લો આન્સર તમને શું મળશે a મળશે. તો અહીંયા આપણી પાસે કઈ કઈ ઘાત છે એની જોઈ લો. a છે a square છે બધામાં હું શું લખી શકું nc0 i plus nc1 a nc2 a એના ncn a લખાશે કે નહીં. બધામાંથી એક કોમન નીકળશે તો શું વધશે nc0 i plus a બ્રેકેટમાં શું આવશે nc1 nc2 થી લઈને ncn સુધી. આનો જવાબ શું આવે કોણ કહી શકે મને? અગર 0 થી શરૂ થઈને n સુધી પહોંચે છે તો એનો જવાબ થાય છે 2 raised to n. એનો મતલબ કે અગર 0 નું પદ નથી એક પદ ઓછું છે તો શું લખાશે nc0 i plus a બ્રેકેટમાં 2 raised to n minus 1 અને nc0 શું છે તો કે 1 છે. તો i ની સાથે ગુણાકારમાં કોણ છે y છે કે x છે y છે. તો y શું આવી ગયો આપણો 1. a સાથે ગુણાકારમાં કોણ છે 2 raised to n minus 1 એટલે કે x છે. x શું આવી ગયો 2 raised to n minus 1. એનો મતલબ શું છે કે સરવાળો કરશો તો શું આવશે 2 raised to m અને અહીંયા n કેટલો આપેલો છે 10 તો 2 raised to 10 આન્સર આવશે. x plus y તમારો શું આવે છે 2 raised to 10 આવે છે. જોઈ લો છે કે નહીં ઈઝી. ચાલો તો લખી લો. જલ્દીથી લખી લો. બહુ સિમ્પલ દાખલો છે. ખાલી આપણે જે એક્સપાન્શન છે એ જ કરવાનું છે જે આપણે તમે દ્વિપદી પ્રમેયમાં ભણ્યા છો.
ચાલો એક હોમવર્ક નો ક્વેશ્ચન લખી લો. જો a માં શ્રેણિક a માં m હાર અને n+5 સ્તંભ તથા શ્રેણિક b માં m હાર અને n-11 સ્તંભ 11 n સ્તંભ હોય તો 11 n સ્તંભ હોય તથા AB અને BA શક્ય હોય તો m અને n શોધો. આનો આન્સર હું લખાઈ દઉં છું. m બરાબર તમારો 8 આવશે, n બરાબર 3 આવશે. જે સિમ્પલ છે શોધી શકાશે. ઓકે, સિમ્પલ છે શોધી શકાશે. હોમવર્કમાં લખવાનું છે, જલ્દી લખી લો, વિડિયો પોઝ કરીને લખી લો. ચાલો હવે જે છે અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપજો કે a બરાબર મને આપ્યું છે 12 b આપણને આપ્યો છે નહીં. જો a બરાબર જો શ્રેણિક a બરાબર 1012 આપેલો હોય તો સાબિત કરો કે a² = 3a - 2i. તો સાબિત કરો કે a² = 3a - 2i અને a⁸ = 255a - 254i. 255a - 254i. બહુ જ અગત્યનો દાખલો છે, ધ્યાન આપો, સમજીએ આને. સૌથી પહેલું કામ જે છે તમારે અહીંયા કરવાનું છે, તમે જાતે ડાબા બરાબર જવાબ કરી લેશો. a² શોધતા આવડશે બધા વ્યક્તિને? a² શોધી લેશો, પછી તમે શું કરશો, જવાબની બાજુ પણ શોધી લો, 3a - 2i પણ શોધી લો અને બતાવી દો કે ડાબા બરાબર જવાબ આવે છે. આટલું કામ તમને શું છે, હોમવર્કમાં આપું છું. ડાબા બરાબર જવાબ પૂરું કરવાનું કામ હોમવર્કમાં છે. પણ અત્યારે હવે આને આગળ કેવી રીતે લઈ જશું, તો a² બરાબર મને ઓલરેડી શું આપેલું છે, 3a - 2i. મને જોઈએ શું છે, a ની 8 ઘાત જોઈએ છે. અગર a ની 8 ઘાત જોઈએ છે તો આને હું શું કરીશ, સ્ક્વેર કરીશ તો શું મળશે, a ની 4 ઘાત. પાછો સ્ક્વેર કરીશ તો શું મળશે, a ની 8 ઘાત મળી જશે. આ તો બહુ સિમ્પલ છે, a ની 8 ઘાત મેળવવી તો શું છે, બહુ સિમ્પલ છે. તો જલ્દીથી આપણે a ની 8 ઘાત શોધવા માટે શું કરીશું, બંને પહેલા સ્ક્વેર કરીશું. તો પહેલું સ્ટેપ શું છે, તો કે સ્ક્વેર કરો, એટલે કે વર્ગ કરતા શું થઈ જશે, a ની 4 ઘાત બરાબર શું થશે, 9a². બીજું a અને i કેવા છે, ક્રમિક છે કે નહીં? a અને i શું છે, એકબીજાના ક્રમનું નિયમનું પાલન કરે છે. તો અહીંયા સાદા વર્ગીકરણની રીતે છૂટું પડશે. તો 3 × 2 6 × 12 એટલે -12ai + 4i². તો અહીંયા શું મળી ગયું તમને, 9. હવે ધ્યાન અહીંયા આપવાનું છે એ કે a² બરાબર તમને કિંમત ખબર છે તો પહેલા તમે લખી લો, કારણ કે તમે જુઓ કે a⁸ છે પણ જવાબ જે આવે છે a અને i ના ફોર્મમાં જ આવે છે. ક્યાંય પણ તમને a² કે a³ કે a⁴ કે એવી ઘાત મળતી નથી. એનો મતલબ શું છે કે આપણો જવાબ જે આવશે કે આવશે a અને i ના ફોર્મમાં આવવાનો છે. તો અહીંયા a² ની જગ્યાએ હું શું લખીશ, 3a - 2i લખી દઈશ, કારણ કે એ તો છે જ ને. માઈનસ અહીંયા શું છે, 12a પ્લસ અહીંયા શું છે, 4i. અને જવાબ શું આવશે, 27a - 18i - 12a + 4i. તો આન્સર શું આવી ગયો, 27 - 12 15a -18 + 4 -14i. જોઈ લો. ઓકે, આ શું આવી ગયું, a⁴ આવી ગયું. હવે આપણે શું કરવાનું છે, a⁴ નો પણ વર્ગ કરવાનો છે. આનો પણ વર્ગ કરો તો a⁸ આવી જશે. અહીંયા શું આવી જશે, તો કે 225a. બીજું માઈનસ કરશું તો શું આવશે, 15 2 14 પાછો ગુણાકારમાં અને અહીંયા આવશે ai પ્લસ 196i². ચેક કરી લો, બરાબર છે? ઓકે, તો a² આવશે ને અહીંયા. ઓકે, a² આવશે તો a² ની કિંમત પાછી મૂકી દો તો શું આવશે, a² ની કિંમત 3a - 2i. આનો ગુણાકાર કરો, 15 × 30 × 14 તો 420a પ્લસ 196i.
चलो હવે ગુણાકાર કરો તો 225 ગુણ્યા 3 200 ગુણ્યા 3 600 ને 25 ગુણ્યા 3 75 એટલે 600 ને 75 200 ગુણ્યા 2 400 એટલે -450 i -420 પ્લસ 196 i. ચલો બાદબાકી કરો તો શું થશે? 5 માંથી 2 0 જશે તો 5, 7 માંથી 2 જશે તો 5, 6 માંથી 4 જશે તો પણ 2 એટલે 255 8, 0 માંથી 6 જશે એટલે 4, 15 માંથી 9 જશે એટલે 6 નહીં 15 નહીં આ તો 9 થઈ જશે ને સોરી 4 થઈ જશે, 14 માંથી 9 જશે તો 5, 3 માંથી 1 જશે એટલે 2 તો -240 i. તો શું જવાબ આવી ગયો છે? a⁸ આપણે જે જોઈએ છે ચેક કરી લો. ઓકે તો આવે છે. તો અહીંયા આપણે સમજવાનું શું હતો? બહુ જ અગત્યનો દાખલો છે. આમાં ઘણા બધા દાખલા તમારા સ્વાધ્યાયની અંદર હશે. સ્વાધ્યાયમાં તમારા આવા ઘણા દાખલા હશે. તો અંદર સમજવાની વસ્તુ શું છે કે જે હતું એ અહીંયા એપ્લાય કર્યું એ વસ્તુ. તો આ અગત્યનો મુદ્દો છે. સેકન્ડ મુદ્દો કે વર્ગ કરવાનો હતો, આ પણ એક અગત્યની વસ્તુ છે. ઓકે, ગુણાકારમાં ભૂલ ના થવી જોઈએ. આ જે ગુણાકારો છે, જે સરળ બાદબાકી છે, એમાં અગર ભૂલ કરી નાખી તો પાછો આન્સર તમારો નહીં આવે. એમાં ભૂલ શોધતા રહી જશો કે ક્યાં ભૂલ પડી. ઓકે, તો ગુણાકાર અને સરળ બાદબાકીમાં ભૂલ ના થવી જોઈએ. અગર તો પછી તમારો જવાબ ખોટો આવશે. ચલો લખી લો. બહુ મસ્ત જવાબ છે, લખી લો. બહુ સિમ્પલ સવાલ છે ને? ચલો લખાઈ ગયું. આગળ વધીએ. તમે વિડિયો પોઝ કરીને લખી લો છો ને બધું, કે પછી લખવાનું નથી લખતા? ઓકે, લખી લેજો. ચલો સવાલ લખો. AB બરાબર 0, BC બરાબર I, તો a plus b નો સ્ક્વેર પ્લસ a plus c નો સ્ક્વેર is equal to dash. a plus b નો સ્ક્વેર into a plus c નો સ્ક્વેર. આ તમે જાતે પણ કહી શકો છો, થોડું દિમાગ લગાવીને. ચલો હું દિમાગ લગાવડાવું તમને. સિમ્પલ વસ્તુ ab બરાબર 0 આપેલું છે, તો આમાં કંઈક આપણે યુઝ કરવું પડશે. bc બરાબર i આપ્યું છે, તો અગર b ની બાજુમાં c આવી જાય તો bc બરાબર તમે i લખશો એટલે તમને શું મળી જશે? a મળી જશે. જો જોઈને જ ખબર પડી જવી જોઈએ કે હું આને શું કરું, બંને બાજુ c વડે ગુણી નાખું તો 0 * c તો મને 0 આપી દેશે. બટ abc માં bc ની જગ્યાએ હું i લખી શકીશ, એટલે ai થઈ જશે. એનો મતલબ ડાયરેક્ટલી a બરાબર શું થઈ ગયું? 0. ઓહો, a બરાબર 0 એટલે આને શું લખી શકાશે? 0 + b નો સ્ક્વેર 0 + c નો સ્ક્વેર, એનો મતલબ b સ્ક્વેર c સ્ક્વેર. આપણે શોધવાનું શું રહ્યું હવે? b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા જે ભૂલ થાય ને એ તમારી ભૂલ ના થવી જોઈએ. પહેલી વસ્તુ, બે ફાંટા પડશે. ક્રમિક હોય તો, ક્રમિક ના હોય. ક્રમિક હોય અને ક્રમિક ના હોય. અહીંયા આપણે શું કીધું છે? ક્રમિક છે, ક્રમિક નથી એવું કીધું છે? નથી ખબર, એટલે કે નક્કી ના હોય. નક્કી ના હોય. નક્કી ના હોય ત્યારે તમે આને કઈને છૂટા પાડશો તો આઈને છૂટું પડશે. b b c c. અગર ક્રમિક નક્કી છે તો શું થશે? bc નો વર્ગ. હવે ક્રમિક છે તો શું થઈ જશે? bc નો વર્ગ. ને અહીંયા ક્રમિક નથી તો શું થશે? bb * cc. એનો મતલબ bc ની જગ્યાએ હું શું લખીશ? i. તો bic ને એનો જવાબ શું આવશે? bc. અને એનો જવાબ પાછો શું આવશે? i. અહીંયા પણ શું આવશે? i² = i. તો બંને કેસમાં આન્સર શું આવે છે? i જ આવે છે. જરૂર નથી કે દરેક કેસમાં આવી રીતના સાચું બને, બંને બાજુ સરખા આવે. કેટલીક વાર ના પણ આવે. તો એ કેસમાં આપણે કોને એક્સેપ્ટ કરીશું? આને. કેમ? કારણ કે ક્રમિક ના હોય ત્યારે, એટલે કે ખબર જ ના આવે આપણને શું આન્સર આવશે. તો એ ટાઈમે આપણી પાસે બે આન્સર હોવા જોઈએ. i આન્સર આવશે. શું આન્સર આવે છે? i. તો આખાનો જવાબ શું આવે છે? i આવે છે. ને પણ તમને આ જ વસ્તુ ચર્ચા કરવા માટે મેં તમને દાખલો લખાયો કે જેમાં bc ના b² c² આપણે બે રીતે લખવાનું હોય, bb cc યા તો bc નો વર્ગ. ચાલો લખી દો.
ચાલો શ્રેણિકનો નિશ્ચાયક ટોપિકનું નામ આપો. નાનકડો ટોપિક છે, લઈ લઈએ આપણે. શ્રેણિકનો નિશ્ચાયક. શ્રેણિક A નો નિશ્ચાયક બહુ જ અગત્યનો ટોપિક છે. આપણે ઓલરેડી એમ તો ભણી ગયા છે. પહેલી વસ્તુ રિપ્રેઝેન્ટેડ બાય એટલે કે દર્શાવાય A વડે અથવા ડિટરમિનન્ટ ઓફ A વડે દર્શાવાય. ત્યાં તમને ખબર હોય છે કે આ બે વસ્તુ વડે દર્શાવાય છે. દરેક વ્યક્તિને ખબર છે કે કેવી રીતના શોધવાનો છે, એ પણ ખબર છે. ઓકે, સેકન્ડ વસ્તુ જે સમજવાની છે એ છે નિશ્ચાયક શક્ય થવા એ ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. એ શું હોવો જરૂરી છે? ચોરસ શ્રેણિક હોવો જરૂરી છે. એટલે કે એ ચોરસ શ્રેણિક છે તો અને તો જ એનો નિશ્ચાયક મળે, અધરવાઇઝ એનો નિશ્ચાયક મળશે નહીં. એટલે એનું શું હોવું જરૂરી છે? ચોરસ શ્રેણિક હોવું જરૂરી છે. એટલે ક્યારેય બી તમને નિશ્ચાયક દર્શાવી દેવામાં આવે કશે બી જગ્યાએ રકમમાં, એનો મતલબ સીધો તો આગળ થઈ રીતે શું સમજ થઈ જવાનો કે એ તો શું છે? ચોરસ શ્રેણિક છે. ઓકે, ચલો સેકન્ડ સિંગ્યુલર અને નોન સિંગ્યુલર ની વાત કરું તો અગર નિશ્ચાયક A ની વાત કરું તો એમાં બે કેસ હશે. એક તો નિશ્ચાયક A 0 હોય, બીજો નિશ્ચાયક A 0 ના હોય. ઇંગ્લિશમાં શું કહેવામાં આવતું હોય છે? સિંગ્યુલર. યાદ રાખજો, આને કહેવામાં આવે છે નોન સિંગ્યુલર. ઇંગ્લિશમાં યાદ રાખવાનું સિંગ્યુલર અને નોન સિંગ્યુલર. કેમ? આગળ જતા ચર્ચામાં આવશે. અત્યારે નથી જરૂર, પણ આગળ એકાદ સ્વાધ્યાય આપણે આગળ જશું એટલે એનો ચર્ચા થશે. અત્યારે તો તમે ત્રીજો ટોપિક આપીને એનું નામ લખી દો કે આને સિંગ્યુલર કહેવામાં આવે છે અને નોન સિંગ્યુલર. સિંગ્યુલર એટલે નિશ્ચાયકની કિંમત 0 હોય તો સિંગ્યુલર, નિશ્ચાયકની કિંમત 0 ના હોય તો નોન સિંગ્યુલર. આને આપણે શૂન્યતર બી કહેતા હોય છે, શૂન્યતર શ્રેણિક, શૂન્ય સિવાયનો શ્રેણિક. સોરી, શૂન્યતર નહીં થાય, શૂન્યતર નહીં. આ જ રાખો, સિંગ્યુલર અને નોન સિંગ્યુલર. ચાલો, બીજો અગત્યનો મુદ્દો એ છે કે અગર કોઈ શ્રેણિકને કોઈ સ્કેલર ક્વોન્ટિટી વડે ગુણેલો હોય ને એનો નિશ્ચાયક શોધવો હોય તો હું આને a ના નિશ્ચાયક સાથે સરખાવું તો શું મળશે મને? k⁻n. જ્યાં n શું છે? તો કે કક્ષા, a ની કક્ષા એટલે કે ઓર્ડર. તો અગર a શું છે? 3/3 મેટ્રિક્સ છે, એટલે કે 3x3 નો મેટ્રિક્સ છે, તો અહીંયા k ની કિંમત શું આવશે? k³ આવશે. એટલે કે ka આવી રીતે શું આવી જશે? k²a. અગર a શું છે? 2x2 મેટ્રિક્સ છે. અગર a 5x5 મેટ્રિક્સ છે તો અહીંયા શું આવશે? k ની 5 ઘાત. સમજાય છે? કારણ કે શ્રેણિકમાં તમને એક વસ્તુ સમજમાં આવી જોઈએ કે હું પૂરા શ્રેણિકને k વડે ગુણું છું, એનો મતલબ દરેક સભ્યોને હું k વડે ગુણીશ. કોઈ શ્રેણિકને k વડે ગુણવું એટલે શું થાય? દરેક સભ્યને k વડે ગુણવું. અને નિશ્ચાયકમાં તો શું છે કે કોઈ એક હાર અને સ્તંભમાં ગુણીએ એટલે જેટલી હાર શ્રેણિકમાં હશે બધામાંથી k સામાન્ય નીકળશે. અગર હું યાદ કરું, કઈ વસ્તુની યાદ કરું? ચલો અહીંયા બતાવી દો. a b c d. આના હું શું કરું છું? k ને વડે ગુણું છું. આ શ્રેણિક જે છે એને હું k વડે ગુણું છું તો કેવું દેખાશે? kb kc kd kc એવું. આનો મારે નિશ્ચાયક લેવો છે તો હું શું કરીશ? આમાંથી k કોમન લઈ લઈશ તો 12 k આવશે. આમાંથી પણ k કોમન લઈશ એટલે k પાછો બહાર આવશે. એટલે k કેટલી મલ્ટીપ્લાય થયા? 2 વાર, તો k². એટલે જેટલી હાર હશે એટલી વાર k કોમન નીકળશે અને એનો જવાબ શું થશે? k⁻n થઈ જશે. તો આ બહુ જ અગત્યની વસ્તુ છે કે ka શું લખાશે? k⁻n * a. ચલો આગળ જઈએ. આગળ શું છે તો કે ગુણાકારમાં ab આપેલો હોય અને એનો નિશ્ચાયક શોધવો હોય તો શું લખી શકાય? ડાયરેક્ટલી a અને b ના નિશ્ચાયકના ગુણાકાર બરાબર. અગર આને હજી બીજી રીતે લખીએ તો a b c d z આપેલો હોય એટલે કે મલ્ટીપલ અલગ અલગ શ્રેણિકોનો ગુણાકાર આપેલો હોય તો આને આપણે નિશ્ચાયકના ફોર્મમાં અલગ પણ કહી શકીએ. સમજાય છે? જનરલ થઈ. બીજી કોઈ વાત કરીએ તો હા, a⁻n એટલે કે a² a³ એવો કોઈ શ્રેણિક હોય એનો આપણે ડિટરમિનન્ટ શોધવું હોય તો શું થાય? ડિટરમિનન્ટ ના n ઘાત જેટલો જ થાય. આ પણ અગત્યની વસ્તુ છે. બરાબર? એક ક્વેશ્ચન છે આના પરથી કે અગર a = α2 2α અને a³ = 125 તો આલ્ફા શોધો. બહુ સિમ્પલ છે. પહેલા જાતે ગણો પછી હું ગણાવું છું.
પેલા જાતે ગણો પછી હું ગણાવું છું. બહુ સિમ્પલ દાખલો છે, ગણી નાખો ચાલો જલ્દી. શું આવશે આના પરથી તમે મને કહી શકો કોઈ વસ્તુ? શું થશે? આને a નો ઘન લખી શકાય અને 5 નો ઘન લખી શકાય. એનો મતલબ 3 3 કેન્સલ. તો માનાંક એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a મતલબ નિશ્ચાયક ઓફ a શું થાય છે? તમારો જવાબ શું આવે છે? 5 આવે છે. તો હું આને આલ્ફા અને 2 આલ્ફા નો નિશ્ચાયક સુધી તો જવાબ શું આવશે? 5. આનો મતલબ શું થશે? આલ્ફા સ્ક્વેર માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ 5. આલ્ફા સ્ક્વેર ઇક્વલ ટુ 9. એનો મતલબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 3. સિમ્પલ, બહુ સિમ્પલ સવાલ હતો. તો મારે કરાવવું બી ના જોઈએ તમને. તો જે આ વસ્તુ છે એની ચર્ચાઓ કેમ કરવામાં આવી? કારણ કે તમે સ્વાધ્યાય જે આપણને શ્રેણીકનું છે 3.1 3.2 તમે ઘરેથી સરળતાથી સોલ્વ કરી શકો એટલા માટે મેં તમને બધા ગુણધર્મો એકસાથે લખાઈ દીધા છે. આપણી ક્લાસ નોટ લઈને બેસી જાઓ. સ્વાધ્યાય 1 અને સ્વાધ્યાય 2 જે શ્રેણીક ચેપ્ટરનું છે ને કમ્પ્લીટલી પૂરું કરી લો. કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એ બંને સ્વાધ્યાયના સોલ્યુશન કરાવીશ, જેનામાં તમારે આખું જ લેક્ચર જોવાની જરૂર નથી. આપણે તો શું જોવાનું છે? જે મને નથી આવડ્યા એની જ હું ચર્ચા જોઈશ. ઓકે ને? તો પહેલા તો આ લખી લો. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.